નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। થોડી વારમાં પીએમ મોદી TV9 ના કાર્યક્રમમાં હાજર થશે, ત્યારે બુલેટિનની શરૂઆત કરીએ પીએમનો ગુજરાત એજન્ડાથી। દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક એવા TV9 નેટવર્ક દ્વારા આયોજિત વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે ગ્લોબલ સમિટ 2025નો આજથી પ્રારંભ થશે। TV9 ના મંચ પરથી પીએમ મોદી વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે પર પોતાનું વિઝન રજૂ કરશે। ત્યારે વડાપ્રધાનનો ગુજરાત અને દેશને લઈને વિકાસનો રોડમેપ કેવો રહ્યો છે, કેવી રીતે ગુજરાત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું, કેવી રીતે મોદીની લીડરશિપમાં ગુજરાત વૈશ્વિક નકશામાં ચમકી રહ્યું છે, એ અંગે આજે વાત કરીશું વડાપ્રધાનના ગુજરાત એજન્ડાની। તો પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની જે હરણફાળ ભરી તે મુદ્દા પર ચર્ચા કરીશું। જે વિકાસના કાર્યો થયા અને એવા કાર્યો કે જેની ન માત્ર દેશ પરંતુ દુનિયાએ નોંધ લીધી, ગુજરાત ગ્રોથ એન્જિન બનીને ઉભર્યું। તો આપણી સાથે પીએમ મોદીના ગુજરાતના વિઝનને લઈને વાત કરવા માટે ધારાસભ્ય અમિતભાઈ ઠાકર જોડાયા છે। અમિતભાઈ, આપનું સ્વાગત છે। આટલા વર્ષોથી તેમની સાથે પણ આપે કામ કર્યું, એક સામાન્ય કાર્યકર્તાથી લઈને આજે આપ જ્યારે ધારાસભ્ય પદ પર બેઠા છો, પીએમ મોદીના વિઝનને આપ કઈ રીતે જુઓ છો? અન્ય નેતાઓ, કારણ કે માની લો કે ભારતીય જનતા પાર્ટીના અન્ય મુખ્ય પ્રધાનો પણ રહ્યા, પરંતુ મોદી કઈ બાબતોથી અલગ પડે છે કે જેને કારણે છેલ્લા 25 વર્ષથી ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું? નરેન્દ્રભાઈનું જે આજનો દિવસ છે, આજના દિવસ સુધીમાં એ 23 વર્ષને 5 મહિનાને 21 દિવસનું એમનું ઇન ઓફિસ, એમનું ગુજરાતના મુખ્યમંત્રીથી પીએમ સુધીનું જે શાસન, એક પણ દિવસ ગુજરાત એમના મનમાંથી વિસરાયું નથી। ગુજરાત મોદીજી પહેલાંનું ગુજરાત અને મોદીજી પછીનું ગુજરાત, ગુજરાતના રગે રગની અંદર વિકાસ એ ગુજરાતની માનસિકતા છે, પણ વિકાસના પાટે ગાડી ચડાવવાનું જે કામ છે નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું। ગુજરાતમાં મોદીજીના આવતા પહેલાંનું ગુજરાત જ્યારે આપણા વિચારમાં આવે તો તમને દેખાય કે દુષ્કાળોથી ભરેલું ગુજરાત, દંગાઓથી હેરાન ગુજરાત, કર્ફ્યુનું બીજું નામ એટલે ગુજરાત। જ્યારે ગુજરાતની વાત કરીએ તો તમને સાંકડા હાઈવે હોય જેની ઉપર એક્સિડન્ટોની ભરમાર હોય। તમારે અહીંથી સુરત કે અહીંથી રાજકોટ પહોંચવું હોય તો તમને કલાકોના કલાકો લાગે। આવું એક ગુજરાત જે હાઈવેના નેટવર્ક વગરનું ગુજરાત હતું। દરિયાની તાકાતની કોઈને ખબર નહોતી। તમને કન્યા કેળવણીનો રેશિયો, ડ્રોપ રેશિયો એની વાત કરીએ તો એ તમને ખૂબ તળિયે બેઠેલો રેશિયો હતો। ગામોની અંદર સ્કૂલોના ઠેકાણાને યુનિવર્સિટીઓ ગણ્યા ગાંઠી ખાલી 11 યુનિવર્સિટી હતી। એટલે શિક્ષણની અંદર પણ પછાતપણું એ ગુજરાતનો ત્યારે સ્વભાવ બનેલો હતો કે લોકોએ સ્વીકારી લીધું હતું કે બસ આનાથી વધારે ન હોઈ શકે। તો એ રીતે તમે ઉદ્યોગની અંદર આપણે પાછળ હોઈએ, શિક્ષણની અંદર આપણે બહુ વધારે કંઈ ના કરતા હોઈએ, જ્યારે એક સરખી વીજળી આપણને ન મળતી હોય, તો આ પ્રકારના ગુજરાતમાંથી મોદીજીએ જ્યારે હાથમાં લીધું ત્યારે દરેક વિષયની અંદર એમણે કંઈક ને કંઈક નવું કર્યું। અને જે નવું એવું તો નવું કર્યું કે આખું વિશ્વ એને ફોલો કરવા માટે પાછળ આવા એમને અનુસરવા માટે ગૌરવની સાથે મોદીજીના પંથે ચાલવું છે। વિકાસ એટલે ગુજરાત, ગુજરાત એટલે વિકાસ, આ દિશાની અંદર ગુજરાતનું એમણે નામ કરી નાખ્યું। એટલે મોદીજી ના આવ્યા પછી એમણે તાત્કાલિક જ્યારે ગુજરાતની ઇમેજ એ દંગામાંથી એક વેપારી રાજ્ય તરીકે કરવાની હતી
કે લોકો અહીંયા વેપાર કરવા ના આવે, તો એમણે વાઇબ્રન્ટ ગુજરાતની કલ્પના મૂકી, જે આજે ભારતનું કોઈ પણ રાજ્ય એ ઉદ્યોગ માટે વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરશે. તમે જુઓ તો આજે જે મેં કીધું કે સાંકડા હાઈવેની જગ્યાએ આજે ક્યાં આગળ તમને પોળા હાઈવે દરેક ગામડે ગામડે સુધી રોડ એ પહોંચતા દેખાય. કન્યા કેળવણીનો ડ્રોપ આઉટ રેશિયો એ સાવ અત્યારે ગુજરાત સૌથી દેશમાં આગળ નીકળી જાય એ રીતે છે. રોજગારી એ માત્ર 1.5% બેરોજગારીના રેશિયો સાથે એ આજે સૌથી વધારે રોજગાર આપતું રાજ્ય એ આજે ગુજરાત બન્યું છે. એટલે ગુજરાતને તમે કોઈ પણ એંગલેથી જોશો તો એક પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે એ ગુજરાત આજે આપણને દેખાય છે. નરેન્દ્રભાઈ મોદી પંચશક્તિની વાત કરે છે, એટલે ઉર્જા શક્તિ. તમને કચ્છના બોર્ડર ઉપર જાઓ તો ત્યાં તમને પવનચક્કીઓ દેખાશે. જી બિલકુલ અમિતભાઈ, આ તમામ બાબતો એવી છે કે જે પીએમ મોદીને અલગ કરે છે. હંમેશાથી તેઓ વિઝનરી રહ્યા, જેની શરૂઆત ગુજરાતથી થઈ અને આજે દેશ પણ એ ઉદાહરણ રૂપે જોઈ રહ્યો છે. થોડી જ વારમાં પીએમ મોદી ટીવી કરો. તમે ડાયમંડ બુર્સની વાત કરીને તમે સુરતની અંદર વેપાર ધંધાને ધમધમતાની વાત કરો. એરપોર્ટમાં કેટલો વિકાસ થયો. આજે તમે દહેજ જાઓ તો તમે દુબઈને ભૂલી જાઓ, એ પ્રકારે દહેજનો વિકાસ કરવાની વાત છે. આજે તમે દુનિયાની અંદર તમે કચ્છ જોઈ લો. જ્યારે મોદીજી અહીંયા આવ્યા ત્યારે નરેન્દ્ર મોદીને સમજવા, નરેન્દ્ર મોદીનું વિકાસના મોડલને સમજવું હોય તો કોઈએ કશું જ કરવાની જરૂર નથી. ટિકિટમાં પડાવી અને ત્યાં આગળ સીધું જ વંદે ભારત ટ્રેનમાં ભુજના રેલવે સ્ટેશને ઉતરવાની આવશ્યકતા છે અને જાઓ એટલે જોઈ શકો કે કચ્છ ક્યાંથી ક્યાં પહોંચી ગયું. એટલે આજે એમણે દરેક જિલ્લાની એક એક વાતની તાકાતને ઓળખી અને દરેક જિલ્લાનો વિકાસ કર્યો. એના કારણે આજે બધા જિલ્લાનો એક સમાંતર વિકાસ. ગુજરાતનો વિકાસ એ ખાલી શહેરોનો વિકાસ નથી. ગુજરાતનો વિકાસ એ દરેક જિલ્લાનો, દરેક ગામનો. એટલે તમામ બાબતો જે વિકાસના અલગ અલગ સેક્ટરની આપ વાત કરો છો એ છેલ્લા 20-25 વર્ષથી સતત તેમના શાસનમાં જોવા મળે છે. પરંતુ હજી મારે આપને એ પૂછવું છે કે હજી પણ, કારણ કે વડાપ્રધાનો ભૂતકાળમાં પણ રહ્યા, તમામ સન્માનનીય હતા, એ વાતમાં કોઈ બેમત નથી, પરંતુ હોમ સ્ટેટમાં આટલું કનેક્ટ કરવું, અહીં પણ આપ જુઓ કે જ્યારે તેઓ આવે, ભાષણની શરૂઆત કરે એટલે જે પ્રકારે તેઓ ગુજરાતી બોલે, દરેકને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરે, દરેકને પોતાનો દીકરો છે, કોઈનો ભાઈ છે, વડીલ છે, આ રીતેની જે હૂંફ આપે છે અને લોકોને કનેક્ટ થાય છે. શું આ કનેક્શન અલગ છે અન્ય નેતાઓની સરખામણી અને એ જ મોદીને અલગ કરે છે? હું તો હંમેશા કહું છું ને કે પેલું મોસાળમાં જમણ છે ને મા પીરસનારી છે. એટલે ગુજરાત એ રીતના સદનસીબ છે કે માનનીય વડાપ્રધાન જે છે એ ગુજરાતમાં એમને એમની કર્મભૂમિ પણ બનાવી હતી. ગુજરાતી એમની જન્મભૂમિ પણ રહી ચૂકી છે. અને બીજું કે ગુજરાત મોડલ છે એમને ડેવલપ કર્યું. જે હું ને અમિતભાઈ વાત કરીએ છીએ કે એમને જે 5 શક્તિની જે વાત કરી, જ્ઞાન શક્તિ કે ઉર્જા શક્તિ કે જનશક્તિ, એ તો ખરું જ, પણ પછી એનાથી જે નેક્સ્ટ લેવલ એ લઈ ગયા. એક તો ગુજરાત સાથે એમને કનેક્ટ જે છે એ હંમેશા રાખ્યો છે. બીજું કે ગુજરાતને એમને દાખલા તરીકે ટુરિઝમની વાત કરીએ તો ટુરિઝમમાં જે અમિતભાઈ કહેતા હતા તો હું એમાં એક વાત ઉમેરું કે દાખલા તરીકે ગુજરાતમાં એમને રિલિજિયસ સર્કિટ આપી કે તમે અંબાજી જે છે એ શક્તિપીઠ છે, તો પછી સોમનાથ જે છે એ શિવજીનું ધામ છે, તો પછી દ્વારકા છે એ કૃષ્ણ ભગવાનની ભૂમિ છે, તો સાથોસાથ ગાંધીનગરમાં અક્ષરધામ જે છે એને ડેવલપમેન્ટ માટે આનુષંગિક જે વ્યવસ્થા જોતી હતી એ કરી આપી. અને અત્યારે ગુજરાતમાં બુદ્ધ સર્કિટ આખી ડેવલપ થઈ રહી છે. એ બુદ્ધ સર્કિટ જે છે એ તમે જુઓ કે સાબરકાંઠામાં શામળાજીની પાસે દેવની મોરી નામની એક જગ્યા છે, ત્યાંથી જ્યાં ભગવાન બુદ્ધ રહ્યા હતા એ દેવની મોરીની જગ્યાથી માંડીને શામળાજીથી એ પછી તારંગા હિલ ગયા, તારંગા હિલ, વડનગર, વિસનગર, ત્યાંથી ગિરનારની તળેટીમાં રહ્યા, ઉપર ગીરમાં જ્યાં બુદ્ધ મોનાર્કી છે ત્યાં, પછી ગોંડલ, પછી કચ્છ અને છેલ્લે પાલીતાણાથી થઈને વડોદરા સુધીની આખી જે બુદ્ધ સર્કિટ છે, આખી બુદ્ધ સર્કિટ જે છે એ ડેવલપ થઈ રહી છે. મને યાદ છે કે કચ્છમાં જ્યારે વિનાશકારી ભૂકંપ આવ્યો હતો ત્યારે હાલત એટલી બધી ખરાબ હતી કે કચ્છ એટલે ગુજરાતનો 1/3 જેટલો ભાગ. અને તમે જુઓ કે 9/11 જે અમેરિકા પર આતંકવાદી હુમલો થયો અને માત્ર 2 ટ્વિન ટાવર્સ જે છે એ ધરાશાયી થયા હતા, એનો કાટમાળ ઉઠાવતા અમેરિકા જેવા સુવિકસિત દેશને મહિનાઓ લાગી ગયા હતા. જ્યારે કચ્છ જે છે એ ગણતરીના અઠવાડિયાઓમાં ફરી પાછું જે છે જનજીવન જે છે સામાન્ય થઈ ગયું હતું. અને આજે એક કચ્છ
કે જ્યાં એક જમાનામાં પનિશમેન્ટ પોસ્ટિંગ ગણાતું હતું, આજે કચ્છમાં જમીનનો ભાવ મુંબઈ જેટલો થઈ ગયો છે. કહેવાનું તાત્પર્ય છે કે કચ્છમાં ટુરિઝમ ડેવલપમેન્ટ થયું. કચ્છ જે છે ગુજરાતના જીડીપીમાં કદાચ યોગદાન આપનારું સૌથી મહત્ત્વનું સેન્ટર થઈ ગયું, કારણ કે ત્યાં પોર્ટ ઇકોનોમી ડેવલપ થઈ છે. એક જમાનો એવો હતો કે ગુજરાતમાં માત્ર ગોલ્ડન કોરિડોર જે હતી વેસ્ટર્ન રેલવેના બ્રોડગેજની 20 કિલોમીટર આ બાજુ ને 20 કિલોમીટર પેલી બાજુ એ જ એરિયામાં વિકાસ થયો હતો. પણ હવે તમે જુઓ કે ગુજરાતનો જે આખી દરિયાઈ સીમા જે છે એમાં એક તરફ તમે જુઓ કે નડાબેટ જે છે ત્યાં આગળ પંજાબ સરહદે છે એ જ રીતના બીએસએફની સિક્યુરિટી પણ ગોઠવી છે અને ત્યાં સરહદ દર્શન પણ ગોઠવ્યું છે. પણ સાથોસાથ આપણી જે સીમાઓ જે છે એને મજબૂત કરી છે. કોસ્ટલ ડેવલપમેન્ટ પણ એટલું સારું કર્યું છે ને કોસ્ટલ ઇકોનોમી જે છે એ જબરજસ્ત ડેવલપ થઈ છે. એની ઉપરાંત તમે જુઓ કે કોઈ પણ વિકસિત દેશ હોય, દાખલા તરીકે અમેરિકા છે કે જર્મની છે કે ફ્રાન્સ છે, તો ત્યાં એસએમઈ અને એમએસએમઈ જે છે એનું કોન્ટ્રીબ્યુશન જીડીપીમાં લગભગ 65% જેટલું હોય છે. ગુજરાતમાં એક જમાનામાં માત્ર 12 થી 18% હતું, જે આજે 30% સુધી પહોંચ્યું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે કે વિકસિત ભારત 2047માં થાય અને ભારત જે છે એ વિશ્વની 3જા નંબરની ઇકોનોમી બને, ત્યારે એસએમઈ અને એમએસએમઈનું યોગદાન જે છે જીડીપીમાં લગભગ 65 થી 70% જેટલું થઈ જશે. ચોથી મહત્ત્વની વાત તમે જુઓ તો ગુજરાતમાં પંચાયતી રાજ જે છે એને સુદૃઢ કર્યું. સમરસ ગામડાઓ જે છે એ બનાવ્યા, જેથી ગામડાઓમાં વૈમનસ્ય થતું અટક્યું. એક જમાનામાં ગુજરાતમાં પંચાયતની ચૂંટણી આવે ત્યારે વર્ગ વિગ્રહ બહુ થતા હતા. એ વર્ગ વિગ્રહ જે છે હવે નિવારી શકાયા. પંચાયત ઉપરાંત તમે જુઓ કે ગુજરાતમાં નવી નગરપાલિકાઓ આવી, નવી મહાનગરપાલિકાઓ આવી, નવા જિલ્લાઓની રચના થઈ અને એ બધી જ નગરપાલિકા અને મહાપાલિકાઓને આર્થિક રીતે સુદૃઢ કરવામાં આવી. એટલું જ નહીં, મહિલાઓની પણ ભાગીદારી, અનામત જે 33% મહિલાઓની અનામત છે, પછી એ સરપંચથી માંડીને મેયર સુધીનું, તો એનું એટલે આ તમામ બાબતોને કારણે અમલીકરણ થયું. તેમની નેતાગીરી ખાસ થઈ જાય છે, કારણ કે આ તમામ મુદ્દાઓ વિકાસની જે વાત છે, વિઝનની જે વાત છે. અમિતભાઈ, મારે આપની પાસેથી એ જાણવું છે, કારણ કે જે વસ્તુ સાર્વજનિક છે, લોકો જોઈ પણ શકે છે, લોકો અનુભવી શકે છે, વિકાસના કામોની જ્યાં સુધી વાત હોય, જ્યારે વ્યક્તિગત રીતે આપ જણાવો, જ્યારે પાર્ટીના નેતા તરીકે આપ સૌને મળતા હોય, ત્યારે પોતાની વાત કઈ રીતે રાખે છે? એમનું પાર્ટીને અથવા તો રાજ્યને જોવાનું વિઝન શું છે? એ આપ લોકોને શું જવાબદારી અથવા તો શું શીખ આપે છે? વ્યક્તિગત રીતે તમામ ધારાસભ્યોને કે નેતાઓને મળે ત્યારે શું વાતો કરતા હોય છે? જ્યારે નરેન્દ્રભાઈ આજે પણ ગુજરાતમાં આવે ત્યારે નાનામાં નાના કાર્યકર્તાને નામથી બોલાવે. અમને આશ્ચર્ય થાય કે નરેન્દ્રભાઈના દિલ્હી ગયા પછી પણ જે કાર્યકર્તા અહીંયા ઊભા થયા હશે એમને પણ એ નામથી ઓળખતા હોય તો ઘણી વખત આશ્ચર્ય થાય કે આટલું બધું એ કાર્યકર્તાની કેવી રીતે ઓળખે છે. પણ કાર્યકર્તામાં રસ લેવો એ એમનો બેઝિક સ્વભાવ છે. એટલે જ્યારે પણ એ આવે ત્યારે ક્યારે પણ કોઈ પણ રાજનીતિની વાત નથી કરતા. જ્યારે એ વ્યક્તિગત વાત કરે, આમ દાખલા તરીકે એમએલએની અમે લોકો ચૂંટાયા ત્યારે પહેલી વખત એમએલએની બેઠક લીધી હતી, તો વ્યક્તિગત જીવનને કેવી રીતે જીવવું જોઈએ, એમએલએ તરીકેના ડૂઝ એન્ડ ડોન્ટ્સ કેવી રીતે હોવા જોઈએ, સામાજિક જીવનમાં કેવી રીતે રહેવું જોઈએ, વ્યક્તિગત પોતાના રોજિંદા જીવનમાં શું શું ધ્યાન રાખવું જોઈએ, એક ઘરના વડીલ તરીકે વાત કરતા હોય, તમે વ્યક્તિગત મળો કે તમે મિટિંગમાં મળો, તો એમનો ફોકસ છે કાર્યકર્તા નિર્માણ ઉપર છે. આજે બી એ વડાપ્રધાન ભલે હોય પરંતુ એમની અંદરનો આજે પણ જે સંગઠન મંત્રીનો સ્વભાવ છે એ સ્વભાવ નરેન્દ્રભાઈની અંદર આજે પણ છે. એટલે એ વ્યક્તિ નિર્માણ ઉપર વધારે ધ્યાન આપે છે. ભવિષ્યના લોકો કેવી રીતે ઊભા થાય એ દિશાની અંદર એ હંમેશા એનો કાર્યકર્તા સચવાશે તો પાર્ટી સચવાઈ જશે. આ એમનું હંમેશા માનવું રહ્યું છે. નરેન્દ્રભાઈના જે બાકીના ગુજરાત મોડલની વાત કરું તો એમણે મારે ખાસ અત્યારે એમાં કહેવું જોઈએ કે એમણે આહવાથી લઈને અંબાજી સુધી જે આદિવાસી પટ્ટાની જે એમણે ધ્યાન રાખ્યું, જે એમણે વનબંધુ વિકાસ યોજનાનું ધ્યાન રાખ્યું, જે સમુદ્રના ઉપર લોકો રહેતા હોય એમના માટે જે સમુદ્ર ઉપર રહેનારા લોકો માટેની યોજનાઓ લાવીને ધ્યાન આપ્યું, તો આજે આ પટ્ટા ઉપર એમણે ક્યારેય કોઈએ ધ્યાન જ નહોતું આપ્યું. એ જે રહી ગયેલા વિસ્તાર હતા એમની ઉપર એમણે ધ્યાન આપ્યું. બીજું મારે ધ્યાન દોરવું જોઈએ
કે એમના આવતા પહેલાં એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગેંગો એ આપણા ગુજરાતની વાસ્તવિકતા હતી અને એના કારણે અમે તો હું મારી યાદદાસ્તને થોડી પાછળ લઈ જાઉં તો જ્યારે ગુજરાતમાં ભાજપનું શાસન નહોતું ત્યારે અમે મારી આંખોએ જોયું છે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગેંગના ગુંડાઓ સાથે એ ગુજરાતના નેતાઓનો તમને ઘરોબો દેખાય, એમના ઘરમાં એમની ઓફિસમાં બેઠેલા નામચીન ગુંડાઓ દેખાય. એ આખું નેક્સસ તોડવાનું કામ એ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. આજે ગુજરાતની અંદર કોઈ પણ ક્રાઇમ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગેંગ નથી અને જે એના કારણે શાંતિ છે, આ શાંતિનું મોડલ એટલે નરેન્દ્રભાઈ મોદીનું મોડલ. કારણ કે એમનું સ્પષ્ટ માનવું છે વિકાસની પહેલી શરત શાંતિ છે અને શાંતિ જ ખાલી વિશ્વના લોકોને એ તમારા રાજ્યમાં ખેંચીને લાવી શકે. તો વાઇબ્રન્ટ ગુજરાતની સફળતાની પાછળ એમનું જે કહેવાય ને કે ક્રાઇમ ઉપરનો જબરજસ્ત કંટ્રોલ એ બહુ મોટી વાસ્તવ. તો આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ જોડાયા છે. અજયભાઈ, આપનું સ્વાગત છે. આપણે જ્યારે પીએમ મોદીની વાત કરીએ અને તેમના ગુજરાત પ્રેમની વાત કરીએ, એક વાત તો ચોખ્ખી છે, દેખીતી, કે આજે પીએમ મોદી જે પણ છે તે ગુજરાતને શ્રેય જાય, કારણ કે અહીં જે પ્રકારે તેઓએ લીડરશિપ આપી. હજી પણ આપણે એવું જોઈ શકીએ છીએ, જો કે પીએમ આખા દેશના હોય, પરંતુ આપ જો ગુજરાતમાં જે પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, સેમિકન્ડક્ટરની વાત હોય, ત્યારબાદ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હોય, સરદાર પટેલની મૂર્તિ હોય, ત્યારબાદ ઓલિમ્પિક લાવવાની વાત હોય, હજી પણ ગુજરાતને લઈને તેઓ સતત વિકાસની વાત તેઓ કરે છે અને તેમના વિઝનમાં દેખાય પણ છે. રાઈટ. અક્ષય, તમે જે કહ્યું ને, અને અમિતભાઈ મારી પહેલાં જે વાત કરી રહ્યા હતા, નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે તમે જુઓ કે કમનસીબે ગુજરાતમાં 98, 99 અને 2000ની સાલમાં જે દુષ્કાળનો માહોલ હતો, પછી કમનસીબે કચ્છનો ભૂકંપ આવ્યો, ત્યારબાદ ગુજરાતમાં જે કોમી રમખાણો થયા, એ પછી ત્યારે ગુજરાતનો જે જીડીપી રેટ હતો એ બહુ જ નિમ્ન સ્તરે પહોંચી ગયો હતો ને ત્યાંથી ગુજરાતને ડબલ ડિજિટના જીડીપીમાં લઈ જવા માટે નરેન્દ્રભાઈએ મને યાદ છે ત્યાં સુધી એમને છે ને, જે અમિતભાઈ વાત કરતા હતા એનું હું જસ્ટ વિસ્તાર કરું કે એમણે પંચશક્તિ જે છે એ પંચશક્તિ પર ધ્યાન આપ્યું. એ પંચશક્તિમાં સૌથી પહેલી હતી જળશક્તિ. જળશક્તિ એટલે તમે જુઓ કે નર્મદા યોજના ખોરંભે પાડવાનું કામ જે કેટલીક ભારત વિરોધી, ગુજરાત વિરોધી એજન્સીસ કરતી હતી, એ જળશક્તિ નર્મદા યોજના જે છે એમને પૂરેપૂરી કરી. નર્મદા યોજના પૂરી કરી એટલું જ નહીં, નર્મદાની જે કેનાલનું પાણી જે છે એ કચ્છ સુધી પણ ગયું, ઉત્તર ગુજરાતમાં પણ ગયું. એટલે જળશક્તિની વાત જે એમણે કરી, નર્મદાના પ્રોજેક્ટ પૂરા કર્યા, કેનાલ, સબ કેનાલ, માઇનોર, સબ માઇનોર એ તો કર્યું જ, પણ સાથોસાથ એમણે સમગ્ર ગુજરાતમાં ચેકડેમ બનાવ્યા, બોરી ડેમ બનાવ્યા, કૂવાઓ જે છે એ નવપલ્લવિત થાય એના માટે તળાવો જે છે એની ઊંડાઈ વધારી, અને બીજું કે નર્મદાનું પાણી વ્યય ના જાય એના માટે એમને સુજલામ સુફલામ અને બીજી બધી આનુષંગિક યોજનાઓ કરી. તો આ એક જળશક્તિ હતી. ઉર્જા શક્તિની વાત કરું તો ગુજરાતમાં એ જમાનામાં હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે મને યાદ છે કે દિવસમાં 6 કલાક કે 8 કલાક લાઇટ આવતી હતી ને રાતના વાંચવા માટે પરીક્ષા હોય છતાં પણ અમને લાઇટ નહોતી મળતી. એની જગ્યાએ ગુજરાતમાં એમને જે સોલાર એનર્જીથી માંડીને ગુજરાતમાં જીઈબીનું આખું વિખંડન કર્યું અને જે ગુજરાત એટલું એનર્જી સરપ્લસ થયું કે આજે ગુજરાત જે છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે અને નેશનલ ગ્રીડમાં જે છે એનર્જી આપતું થઈ ગયું. ત્યાર પછી તમે જુઓ કે જ્ઞાન શક્તિ. અમિતભાઈ કહેતા હતા કે ગુજરાતમાં 11 યુનિવર્સિટી, આજે ગુજરાતમાં 62થી વધારે યુનિવર્સિટી છે. એટલું જ નહીં, રક્ષા શક્તિ હોય, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી હોય, આઈઆઈટી આવી હોય કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આવી હોય, ચિલ્ડ્રન યુનિવર્સિટી હોય, ટીચર્સ યુનિવર્સિટી હોય, સંખ્યાબંધ યુનિવર્સિટીઝ, એમાં એમને ફોકસ કરીને જ્ઞાન શક્તિનું કામ કર્યું અને વિદ્યાર્થીઓની સ્કિલ અપગ્રેડેશન જે છે એનું પણ કામ કર્યું. અને જનશક્તિ, સૌથી મહત્ત્વની વાત જો હું કહું તો લોક ભાગીદારીમાં કામો કઈ રીતના થાય એના માટે એમણે ઘણું બધું કર્યું. લોક ભાગીદારીના કામોને કારણે શું થયું કે પ્રજાની પાર્ટનરશિપ રહી. અને સૌથી મહત્ત્વની વાત છેલ્લે કે વાઇબ્રન્ટ ગુજરાત જે એમને કર્યું એને કારણે ગુજરાતમાં મૂડીરોકાણ જબરજસ્ત આવ્યું અને ગુજરાતનું મૂડીરોકાણ જે આવ્યું એને જોઈને આજે ગુજરાતનું વાઇબ્રન્ટ ગુજરાત જે છે એ ટેમ્પલેટ બની ગયું છે અને સમગ્ર ભારતના બીજા બધા જ રાજ્યો જે છે એ વાઇબ્રન્ટ ગુજરાતના મોડલ જે છે એને અનુસરે છે. અને રક્ષા શક્તિમાં એક વાત કહું તો ગુજરાતનું પોલીસ તંત્ર જે છે એને ખાસું મોડર્નાઇઝેશન કર્યું. સાયબર ક્રાઇમ જે છે એને અટકાવવા માટે આજથી 10 વર્ષ પહેલાં પગલાં લેવામાં આવ્યા. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ગુનાઓનું ડિટેક્શન કઈ રીતના થાય એની વાત કરવામાં આવી. સ્માર્ટ કાર્ડની શરૂઆત થઈ, ડિજિટલ
ઓનલાઈન બધી જ એપ્લિકેશન થઈ શકે એ કામ કર્યું. અને સેમિકન્ડક્ટરથી માંડીને ચિપ્સ, માઇક્રોચિપ્સ, ગુજરાતમાં ઓલિમ્પિકની વાત જે આજે આપણે કરીએ છીએ, ટૂંકમાં તમે જુઓ કે ગુજરાતમાં જે પ્રયોગો થયા, દાખલા તરીકે નિર્મળ ગુજરાત, તો એ સ્વચ્છ ભારત રૂપે આવી ગયું. જલશક્તિનું જે હતું એ અમૃત સરોવર આવ્યું, સમગ્ર દેશમાં એ આવ્યું. કન્યા કેળવણીની વાત કરું તો કન્યા કેળવણીમાં બેટી બચાવો, બેટી પઢાઓ, સ્કૂલ ચલે હમ, શિક્ષા અભિયાન, ચિરંજીવી યોજના, જે રાષ્ટ્રીય સ્તરે જઈને માતૃવંદના યોજના થઈ ગઈ. બાળકોના કુપોષણ ના થાય એના માટે પ્રીનેટલ કેર અને પોસ્ટનેટલ કેર, એટલે માતા જ્યારે ગર્ભવતી હોય ત્યારથી જ એને સુખડી અને બીજા બધા પોષક તત્વો આપવા, જેને કારણે કુપોષિત બાળકો ના જન્મે. અને બીજું કે સગર્ભા મહિલાઓની પણ એટલી જ કાળજી રાખવી. ગુજરાતમાં એક જમાનામાં જન્મદરની દ્રષ્ટિએ તમે જુઓ તો સ્ત્રી પુરુષનો સ્ક્યુડ રેશિયો હતો. 69 સ્ત્રીઓની સામે, એટલે કન્યાની સામે લગભગ 108 જેટલા પુરુષ બાળકો જન્મતા હતા. એ પણ તમે જુઓ કે સ્ત્રી પુરુષનો જે રેશિયો હતો એ રેશિયો સંતુલિત કરી નાખ્યો. સાબરમતી નદી જે છે એને નર્મદાના પાણીની, જે તદ્દન નિર્જળ નદી હતી, એને નર્મદાના પાણીથી એમને સજ્જડ કરી નાખી. ખેલ મહાકુંભ જે કર્યો એ ખેલ મહાકુંભ એટલે આ તમામ બાબતોમાં અજયભાઈ એ ક્યાંક એમનું વિઝન દેખાય છે. પણ અમિતભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે જ્યારે વિઝનની વાત આવે ત્યારે તેઓ હંમેશાથી ભવિષ્યનું વિચારે એ પ્રમાણે સફળ પણ થયા છે. ધારો કે જ્યારે વાઇબ્રન્ટ સમિટની વાત કરવામાં આવી તો દેશમાં કોઈ રાજ્ય નહોતું કરતું. એ એમનું બ્રેઇન ચાઇલ્ડ છે કે જે તેઓએ શરૂઆત કરાવી અને આજે ગુજરાતની જીડીપીમાં મોટો ફાળો પણ ભજવે છે. એ જ રીતે છેલ્લે વાત કરવામાં આવે તો જ્યારે તેઓ યુપીઆઈ પેમેન્ટની વાત કરી હતી ત્યારે તમામ વિપક્ષના લોકો હસ્યા પણ હતા. આજે આખો દેશ યુપીઆઈ પેમેન્ટથી ચાલી રહ્યો છે અને ડિજિટલ ક્રાંતિ સર્જાઈ છે. આવા અનેક ઉદાહરણો છે. આ કેવી રીતે શક્ય છે? આગળનું જોઈને ભવિષ્યમાં શું થશે તેનો પણ અંદાજ લગાવી શકે છે? જ્યારે તમે પોતાની જાતે ડિસિપ્લિન હો, તમે જ્યારે જનતાને સમર્પિત હો, તમારા જીવનની પળ ને ક્ષણ એ માત્ર ને માત્ર માતૃભૂમિ માટે હોય તો એ નરેન્દ્ર મોદી મોડલ બને. નરેન્દ્ર મોદીજીએ જે અહીંયા કામ કર્યું, દાખલા તરીકે મેં કીધું કે રસ્તા ઉપર એક્સિડન્ટ થતા હતા તો એમણે 108નો વિચાર કર્યો. આજે 108 એ અનેક જીવનની રક્ષા કરનારું કામ બની ગયું. આજે એમણે રોજગારીની વાત કરી તો શું વાત કરી, તો દરેક જિલ્લે ક્લસ્ટર બાય બેઝ રોજગારીની વાત કરી. આજ નરેન્દ્ર મોદીજીની વાત કરવી હશે તો તમારે એ નરેન્દ્ર મોદી જ્યારે ગીરના જંગલમાં જીપમાં ખાલી 1 કલાક આપે છે તો 18% ટુરિઝમની અંદર ઉછાળો આવે છે. તો આજે ત્યાં 3 હોટલ હતી, આજે 400-500 થી વધારે હોટલ જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળે. લોકો એશિયાટિક લાઇન તો ત્યાં હતા જ, પણ નરેન્દ્ર મોદીજીએ લોકોને કીધું કે આવો ને એશિયાટિક લાઇનને જુઓ. વ્હાઇટ રણ તો ત્યાં હતું જ, પરંતુ કુછ દિન તો ગુજારો ગુજરાત મેં આ વાત કરીને એને કચ્છની અંદર અનેક રોજગારી ઊભી કરીને ટુરિઝમના મેપ પર કચ્છને લાવી દીધું. આજે વડોદરા એક સાંસ્કૃતિક નગરી હતી, પણ વડોદરાથી નજીક સરદાર સરોવર ડેમ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી મૂકીને વિશ્વનું સૌથી મોટું સરદાર પટેલજીનું સ્ટેચ્યુ મૂકી અને દુનિયાને કીધું કે તમારા જીવનના અંત સુધીમાં વિઝિટ કરવાના લિસ્ટની અંદર ગુજરાત અને ગુજરાતનું સરદાર પટેલનું સ્ટેચ્યુ હશે. આજે ડાંગને સંસ્કૃતિને બતાવવા માટે મોન્સૂન ફેસ્ટિવલ કરી અને લોકોને ટુરિઝમના નકશા ઉપર આજે લાવીને મૂક્યું. તમારે વડનગર એ આજે હજારો વર્ષ જૂનું જગ્યા છે, તમારે એની પણ વિઝિટ કરવી જોઈએ. આજે એ વડનગરનો વિકાસ કરીને 52 શક્તિપીઠ 51 શક્તિપીઠનો વિકાસ કરીને એમણે દુનિયાને બતાવ્યું કે ગુજરાત ટુરિઝમના નકશા ઉપર કઈ રીતે છે. આજે દેશની અંદર લોકોને કંઈક નવું આપવું છે તો નવા આપવાની અંદર જે હમણાં માનનીય અજયભાઈ વાત કરતા હતા કે ઉર્જા શક્તિ, જનશક્તિ, જ્ઞાન શક્તિ, જનશક્તિ, રક્ષા શક્તિ. આજે દેશની અંદર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતમાં સ્થાપી, નેશન ઇમ્પોર્ટન્સ આપી. આજે ક્યાંય પણ ગુનેગાર ગુનો કરે તો દરેક જિલ્લાની અંદર બેસ્ટમાં બેસ્ટ ફોરેન્સિક સાયન્સ લેબની સ્થાપના કરવાની હોય. આજે પાણીથી કચ્છની સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે 44,000 કહેવાય ને 4.5 લાખ કિલોમીટરની એ પેટા નહેરનું પ્ર શાખા સુધીનું માળખું હોય એટલે લોકોના
ખેતર સુધી પાણી પહોંચાડવાનું કામ હોય, ડુંગરાની ઉપર છેક તમારું આદિવાસીનું ઘર છે ને, કોઈ બી ગામની અંદર જાઓ તો એના ઉમરા સુધી સિમેન્ટનો રોડ પહોંચાડવાનું કામ એ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. આજે કોઈ પણ દીકરીની સુરક્ષાની વાત હોય તો એ પોતાનો ભાઈ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન છે, પણ દિલ્હી બેઠા બેઠા પણ ગુજરાતની દીકરીનું ધ્યાન એ ત્યાં બેઠા બેઠા રાખે છે. એ પ્રકારની આખી માળખું એ નરેન્દ્રભાઈ મોદીએ એ આખે આખું ઊભું કર્યું છે. એટલે તમે કોઈ પણ ક્ષેત્ર લઈ લો, નરેન્દ્રભાઈ મોદીની તમારે વાત કરવી પડશે. આજે ક્લસ્ટર બેઝ વિકાસની હું વાત કરું તો મોરબીની અંદર અત્યારે ટાઇલ્સના જે કારખાના ધબધબે છે, જે વડોદરાની આજુબાજુમાં આઈટીની જે વાત છે, અહીંયા તમે ગાંધીનગરની અંદર તમે ફિનટેક સિટી એમ કહી શકાય ને કે ગુજરાતીઓ આ ગુજરાત મેં બનાવ્યું છે. તો આ 7 કરોડ ગુજરાતીની સાથે નરેન્દ્રભાઈ મોદીનું પવિત્ર નેતૃત્વ એ બધાની મહેનતના કારણે આજે ગુજરાત આ જગ્યાએ પહોંચ્યું છે. અને નરેન્દ્રભાઈ આજે પણ ગુજરાતનું એટલા માટે ધ્યાન રાખે છે કે એમને ખબર છે કે ગુજરાત એ આ દેશનું વિકસિત ભારતના સપનાનું ગ્રોથ એન્જિન છે, અને એ ગ્રોથ એન્જિન બહુ સુંદર રીતે ચાલે એના માટે એ સતત ગુજરાત સાથે આજે પણ દિવસ રાત એમને જ્યારે પણ સમય મળે તો એ ક્યારે પણ ગુજરાતથી પોતાની જાતને એક ક્ષણ પણ દૂર કરતા નથી. બિલકુલ, આ તમામ મુદ્દાઓ છે કે જે હજુ પણ તેઓને ગુજરાત સાથે કનેક્ટેડ રાખે છે. આપે તેમની નેતાગીરીથી લઈને વિકાસ તમામ મુદ્દાઓ પર વાત કરી. અજયભાઈ, મારે આપને એ પૂછવું છે કે એક સામાન્ય નેતા જે હોય, આમને એટલા માટે સામાન્ય નથી કહેતો કારણ કે આટલા વર્ષો સુધી સત્તામાં રહેવું એ પણ એક રેકોર્ડ છે અને એ વિશેષ છે. એટલા માટે જ એ નેતાગીરી ત્યાં સુધી રહી શકી છે કે દેશને પણ આજે 10 વર્ષથી લીડ કરી રહ્યા છે. એક ખાસ વાત એ છે કે જે કોઈએ ક્યારે કલ્પ્યું ન હોય તેવી વાત તેઓ કરે છે, તેવા પ્રોજેક્ટ તેઓ લઈને આવે છે. કોણે વિચાર્યું હતું કે પહેલી બુલેટ ટ્રેન એ અમદાવાદથી મુંબઈ જશે? એ પ્રોજેક્ટ તેઓ લાવ્યા. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એ અમદાવાદમાં બનશે. એ સિવાય ઓલિમ્પિકની વાત પણ અમદાવાદમાં થાય. એ સિવાય ગુજરાતમાં વિશ્વની સૌથી મોટી સ્ટેચ્યુ બનશે કે જે ટુરિઝમ માટે પણ હશે અને લોકો ત્યાં જોવા જશે. આ તમામ બાબતો એવી છે. એ સિવાય રિવરફ્રન્ટની પણ આપણે વાત કરીએ. અમદાવાદનું રિવરફ્રન્ટ પણ એ પ્રોજેક્ટ પણ એવો છે કે જે લોકોને આકર્ષિત કરે છે. એટલે તેમની વાતમાં સામાન્ય માણસની વાત છે, ટુરિઝમની વાત છે, તમામ સેક્ટરમાં જે સમાવિષ્ટ લોકો છે બધાને ક્યાંક ને ક્યાંક તેઓ પોતાની વિકાસશીલ અભિગમથી ટચ કરે છે. બિલકુલ. અને તમે ભૂલી ગયા એમાં એક વસ્તુ કે ગિફ્ટ સિટી. હું તમને કહું કે આવનારી પેઢી જે છે એ ગિફ્ટ સિટીને યાદ રાખશે, એટલા માટે કે ગિફ્ટ સિટી જે છે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ હબ બની ગયું છે. અને આવનારા દિવસોમાં અત્યારે તમે જુઓ કે તમે ગિફ્ટ સિટીની અંદર જાઓ તો તમને એવું લાગે કે તમે ન્યુયોર્કના મેનહટન કે લંડનની કેપિટલ સ્ટ્રીટમાં ફરી રહ્યા છો, અથવા તો ફ્રાન્સનો જે એફિલ ટાવરનો વિસ્તાર છે એનાથી પણ વધુ સમૃદ્ધ. અને તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તમે જુઓ તો ગિફ્ટ સિટીમાં તદ્દન અસાધારણ કક્ષાની વસ્તુઓ જે છે તમને વૈશ્વિક સ્તરની જે છે એ ક્વોલિટી અને એટલી જ તમને કનેક્ટિવિટી જોવા મળશે, ત્યાં બેન્ડવિડ્થ જોવા મળશે, ત્યાં તમે જુઓ તો વર્લ્ડ ક્લાસ કંપનીઓ તમને જોવા મળશે. પછી ગૂગલ પણ તમને જોવા મળશે ને માઇક્રોસોફ્ટ પણ તમે જોવા મળશે. ટેસ્લા ભારતમાં આવી રહી છે, સ્ટાર લિંક ભારતમાં આવી રહ્યું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે આપણે એક ક્રાંતિ કરી રહ્યા છે. અને એમએસએમઈ અને એસએમઈ સેગમેન્ટમાં તમે જુઓ તો અત્યારે દુનિયાના તમામ દેશો China+1ની જે પોલિસી અપનાવી રહ્યા છે, કારણ કે ચીનની જે નીતિ છે અને એની જે સરમુખત્યારશાહી વાતચીત ચાલી રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પનો જે ટેરિફ શું આવશે એના વિશે બધા લોકો થોડા ચિંતિત છે. ત્યારે ભારત જે છે એમને દુનિયાના તમામ દેશોને ભારત જે છે પોતાનું ઇકોનોમિક પાર્ટનર લાગી રહ્યું છે. અને ભારતમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત આવે ત્યારે ગુજરાત જે છે એ એમના રડારમાં સૌથી પહેલું આવે છે, કારણ કે ગુજરાતમાં રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ગુજરાતમાં તમે જુઓ તો જળશક્તિ સારામાં સારી છે, વોટર અવેલેબિલિટી છે, ક્વોલિટી ઇલેક્ટ્રિસિટી પાવર છે, તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બહુ સરસ ડેવલપ થયેલું છે. ટેલિકોમ ક્ષેત્રે તમે જુઓ તો દરેક, અને બીજું કે એરપોર્ટની કનેક્ટિવિટી એટલી જ સારી છે. અને ગિફ્ટ સિટી જેવા તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આઈઆઈએમ અને આઈઆઈટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી હોય કે નેશનલ લો યુનિવર્સિટી હોય, એટલે જેને આપણે કહીએ ને સેન્ટર ઓફ એક્સલન્સ જે છે એ ગુજરાતમાં જે રીતના ડેવલપ થયા છે, રક્ષા શક્તિ જેવી યુનિવર્સિટીઝ આપણી પાસે છે, એ જોતાં તમે જુઓ કે ગુજરાત જે છે એ જબરજસ્ત ડેવલપ થયું છે. ઇવન ઓટોમોબાઈલ હબ તમે જુઓ કે જો ડોનાલ્ડ ટ્રમ્પે આજે જ આપણે જોયું કે જે રીતના એને
રેસિપ્રોકલ ટેરિફ નાખી દીધા છે અને ઓટો કોમ્પોનન્ટ્સ અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી પર 25% ટેરિફ નાખી છે, તો ભારત એક એવું જગ્યા છે અને ખાસ કરીને કે ગુજરાત કે જે હરિયાણા અને મહારાષ્ટ્ર પછી અત્યારે ગુજરાત જે છે એ ઓટોમોબાઈલ ક્ષેત્રે ગુજરાતમાં મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. તમે હોન્ડા હોય કે યુન્ડાઈ હોય કે ટાટા મોટર્સ હોય કે મારુતિ હોય, બધા પોતપોતાના પ્લાન્ટ જે છે એ ગુજરાતમાં લાવી રહ્યા છે. જે લોકો પોતાના પ્લાન્ટ આવી ગયા છે એ લોકો એક્સપાન્ડ કરી રહ્યા છે. ગુજરાતમાં ટુરિઝમ ખાસું વિકસ્યું છે, ગુજરાતમાં સર્વિસ સેગમેન્ટ ખાસું વિકસ્યું છે, ગુજરાત એસએમઈ એમએસએમઈમાં પણ નંબર 1 છે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં નંબર 1 છે, ફાર્માસ્યુટિકલમાં, ટેક્સટાઇલમાં, સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં અને એજ્યુકેશનમાં અત્યારે ઇન્ડિયામાં ટોપ 3 સ્ટેટ્સમાં ગુજરાત છે. એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો એક સ્ટેટ કે જે એનર્જી સરપ્લસ હોય, જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, જ્યાં સ્કિલ અપગ્રેડેશન હોય, જ્યાં યુનિકોર્ન હોય, જ્યાં સ્ટાર્ટઅપ હોય, જ્યાં ઇન્ક્યુબેશન સેન્ટર્સ હોય, આ તમામ વસ્તુઓ જો એક રાજ્યમાં ઉપલબ્ધ હોય અને એની ઉપર લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન જે છે એ પરફેક્ટ હોય, ગુજરાત કે જ્યાં રાતના 2 વાગે કે 3 વાગે વહેલી સવારે પણ દીકરી બિંદાસ હરીફરી શકતી આ હોય, તમામ બાબતો પાછલા તેમના શાસનમાં 25 વર્ષમાં જે હાંસિલ થઈ છે. પરંતુ અમિતભાઈ, આપને છેલ્લો સવાલ એ પૂછીશ કે જ્યારે નરેન્દ્ર મોદી ઇન્ડિયા 2047ની વાત કરે છે, આપ ગુજરાત 2047નું વિઝન રાખો. આ સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકારનું વિઝન શું છે કે જેમાં ઓફકોર્સ પીએમ મોદીની વાત છે, તેમનું જે વિકાસના મુદ્દાઓ છે, તેમનું માર્ગદર્શન છે, આ બધું છે, પરંતુ ગુજરાત 2047 કેવું? ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ આવનારા દિવસની અંદર એમની $5 ટ્રિલિયન ઇકોનોમીને ના જે એક મોટું સ્વપ્ન છે એ સપનું પૂરું કરવામાં ગ્રોથ એન્જિનની ભૂમિકા અદા કરી રહી છે. આજે જે એમને જે ચીલો ચાતર્યો એ ચીલો ચાતર્યા મુજબ એ દરેક કહેવાય ને કે વિકાસની જે હરણફાળની અંદર ગુજરાત આગળ રહે. એટલે ગયા વખતે 2,73,000માંથી ગયા વખતે 3,03,000નું બજેટ, આ વખતે 3,03,000 કરોડનું બજેટ, આ વખતે 3,73,000 કરોડનું બજેટ. એટલે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે આજે દરેક જિલ્લાની અંદર કેવી રીતે વિકાસ અવિરત ચાલુ રહે એ દિશાની અંદર નવા ઉદ્યોગો આવવા. દાખલા તરીકે હમણાં સેમી કન્ડક્ટર હબ જે અજયભાઈએ ઉલ્લેખ કર્યો, એની એવી અનેક ઇન્ડસ્ટ્રીઝ એ અત્યારે આગળ વધી રહી છે. જે રીતનું રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ આગળ વધી રહ્યું છે, કૃષિ અને સિંચાઈનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ આગળ વધી રહ્યું છે, ટુરિઝમની અંદર પણ નવા પ્રયોગો એ સતત થઈ રહ્યા છે. એટલે મને એવું લાગે છે કે એમણે જે 2047ની અંદર હમણાં જે ગાંધીજીનું ગાંધી આશ્રમ અને એની આજુબાજુનો તમે વિકાસ જુઓ તો એ જે વિશ્વની અંદર ગાંધી એક બ્રાન્ડ છે, એ દાંડી કોરિડોર હોય તો એ દિશાની અંદર પણ ખૂબ મોટી પાયે એટલે જેવા કહેવાય ને કે બાળભૂત યોજના હોય કે કલ્સર યોજના હોય એની અંદર આગળ વધીને અત્યારે અમરેલી અને ભાવનગરના વિસ્તારને પણ કેવી રીતે પાણી અને સિંચાઈથી વધારે સારો કરી શકાય એ દિશાની અંદર પણ બહુ જ સારી રીતે કામ થઈ રહ્યું છે. એટલે મને એમ લાગે છે કે બધા જ જે વિસ્તારો છે એ વિસ્તારમાં માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સરકાર છે એ નરેન્દ્રભાઈના અને આ દેશના સપના પૂરા કરવામાં ગુજરાતનો જે સહભાગ છે એ સહભાગ આપવા માટે સંપૂર્ણ રીતે એ તૈયાર છે અને એ આગળ વધી રહ્યા છે. જી બિલકુલ અમિતભાઈ, આપ ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે વોટ ગુજરાત થિંક્સ ટુડે, કારણ કે પીએમ મોદીના વિઝનમાં હંમેશા ગુજરાત રહ્યું છે. જ્યારે તેઓ મુખ્યપ્રધાન હતા ત્યારે તો સ્વાભાવિક તો ગુજરાત મોડલની જ્યારે વાત આવે, અજયભાઈ મારે આપને પૂછવું છે કે પીએમ મોદીએ 2014માં જે સત્તા હાસિલ કરી તેનો બેઝ ગુજરાત હતું, કારણ કે ગુજરાત મોડલની તેઓ વાત કરતા હતા, ગુજરાત મોડલની આખી ભારતીય જનતા પાર્ટી વાત કરતી હતી. આપ તેમના ગુજરાત મોડલમાં એવું શું અલગ જુઓ છો કે જે આખા દેશને આકર્ષિત કરે છે? કારણ કે છેલ્લા 25 વર્ષમાં જે પ્રકારે કામ થયા છે એવી કઈ વિશેષતાઓ છે? જો હું આપની વાત વચ્ચે અધૂરી રહી. એક તો જન ભાગીદારીની જે વાત હતી, લોક ભાગીદારીની જે વાત હતી, એ તો
દરેક વસ્તુ તમે જુઓ કે સમાજનો છેવાડાનો માનવી જે છે ને એ એમના કેન્દ્રમાં હતો. એ માત્ર શહેરી વિકાસ પૂરતી વાત નહોતા કરતા. મને યાદ છે કે 2014માં જ્યારે વડાપ્રધાન બન્યા એ પહેલાં 2011માં જ્યારે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની વાત આવી ત્યારે એમણે એવું કહ્યું કે જીડીપી પર પરત્વે આપણે જેટલું ધ્યાન આપીએ છીએ એટલું જ ધ્યાન આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પર પણ આપવું પડશે. અને એના જ કારણે તમને જો યાદ હોય તો જે આ વનવાસી કલ્યાણ કે વનબંધુ યોજનાની જે વાત આવી તો એમણે એક આખો પ્લાન બનાવ્યો હતો કે ભાઈ બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ત્યારબાદ દાહોદ, પંચમહાલ, હાલોલ, બોડેલીથી માંડીને ઠેક તમે છોટાઉદેપુર, જેતપુર, કવાંટ, રાજપીપળા, ભરૂચ, સાગબારા થઈને ઠેક વ્યારા, વાપી સુધીની જે આખી ટ્રાઇબલ બેલ્ટ જે છે એ ટ્રાઇબલ બેલ્ટના જે 9 મહત્ત્વના જિલ્લા છે એ દરેક જિલ્લાઓમાં પરફેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય, રોડ નેટવર્ક સુવિકસિત થાય અને એ વિસ્તારોમાં પણ શાળાઓ કોલેજોનું નિર્માણ થાય. એટલે ગુજરાતનો વિકાસ એનો અર્થ જે છે એ સંતુલિત વિકાસ હોવો જોઈએ, સર્વગ્રાહી વિકાસ હોવો જોઈએ, સમાજના છેવાડાના માનવીને પણ એમાં સમાવી લેવો જોઈએ. એ જ રીતે તમે જુઓ કે કચ્છનો પણ વિકાસ થયો, સૌરાષ્ટ્રનો પણ વિકાસ થયો, જામનગર હોય, અમરેલી હોય, ભાવનગર હોય, દરેક જિલ્લાને એક આગવી ઓળખ આપી અને દરેક જિલ્લાનું એક પ્લાનિંગ કરવું. દાખલા તરીકે કૃષિ, તો કૃષિ રથ ઠેર ઠેર સમગ્ર ગુજરાતમાં શરૂ થયા હતા. દરેક જગ્યાએ સોઇલ જે છે જેને સોઇલ ટેસ્ટિંગ કહેવાતું હતું એના માટે કૃષિ વૈજ્ઞાનિકો ફરતા હતા અને ખેડૂતોને સલાહ આપતા હતા કે ભાઈ આ જમીનમાં આ પ્રકારનો પાક લેવો જોઈએ. નવા પાકોના પ્રયોગો થયા અને કિસાનોને સમજ આપવામાં આવી. એટલે જેને કહે છે ને કે ગ્રાસ રૂટ લેવલથી દરેક વસ્તુનું કામ થતું હતું. એટલે ફ્રોમ ફાર્મ ટુ ફેશન સુધીની જે 5Fની જે એક આખી પ્રક્રિયા જે એમણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં અપનાવી હતી એ જ રીતના દરેક ક્ષેત્રમાં એ પાયાનું કામ કરતા હતા અને પછી પાયાના કામથી ઠેક અલગ લેયર પર એને કઈ રીતના લઈ જવું અને છેલ્લે વેલ્યુ એડિશન કઈ રીતના કરવું એના પર એ જરૂર ધ્યાન આપતા હતા. અને એને જ કારણે ગુજરાત જે છે એ શ્રેષ્ઠ મોડલ બન્યું છે જેનું રેપ્લિકેશન જે છે એ રાષ્ટ્રીય સ્તરે એમણે કર્યું. આપણે જ્યારે અલગ સેક્ટરની વાત અજયભાઈ કરતા હોય ત્યારે ટુરિઝમ ખૂબ મોટો ફાળો ભજવે છે કોઈપણ રાજ્યના વિકાસમાં. જે પ્રકારે ગુજરાતમાં ટુરિઝમ પર કામ થયું છે એની શરૂઆત ખુશ્બુ ગુજરાત કી પ્રોજેક્ટથી થવું અને તેમાં પણ અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટારને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા. આપ જુઓ દરેક નાની બાબતોમાં પણ જ્યારે બારીકાઈથી જોઈએ તો ખ્યાલ આવે કે વિઝન ક્યાં કનેક્ટ કરે છે. ત્યારબાદ આ પ્રકારે જે ધાર્મિક કોરિડોરોની આપે વાત કરી એ સિવાય વ્હાઇટ ડેઝર્ટની વાત હોય, કચ્છ રણોત્સવની વાત હોય, આપણે સરદાર પટેલની સ્ટેચ્યુની વાત કરીએ છીએ, ક્યાંક ને ક્યાંક તેમના એજન્ડામાં પાછલા 25 વર્ષને ફરીને જોઈએ તો ટુરિઝમ ખૂબ પાયાના માળખામાં રહ્યું છે કે જેના થકી તેઓ ગુજરાતનો વિકાસ જોઈ રહ્યા હતા. 100% તમે જુઓ કે કોઈ પણ રાજ્ય જે છે એનો તમારે જીડીપીનો ડેવલપમેન્ટ કરવું હોય તો એમાં ઉદ્યોગોનું યોગદાન હોય, એસએમઈ અને એમએસએમઈ સેગમેન્ટનું યોગદાન હોય, એમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન હોય, સર્વિસ સેગમેન્ટનું યોગદાન હોય, તો સાથોસાથ તમે ટુરિઝમનું યોગદાન પણ લાવવું જ પડે. જો ટુરિઝમ ના આવે તો ટુરિઝમ ના હોય તો સર્વિસ સેગમેન્ટ ડેવલપ ના થાય. એટલે ટુરિઝમ અને સર્વિસ સેગમેન્ટ જે છે ને એકબીજાનું પૂરક અને પોષક છે. દાખલા તરીકે તમે જુઓ કે ગીરના જંગલમાં એશિયાટિક લાયન્સ હતા પણ એ એશિયાટિક લાયનને જોવા માટેનું એક આખું તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું ને એનું જ્યારે માર્કેટિંગ કર્યું, અમિતાભ બચ્ચન જેવા બ્રાન્ડ એમ્બેસેડરને તમે લાવ્યા અને ગીરના જંગલમાં ગીર સફારી કરતા એમને બતાવ્યા, ફોટોગ્રાફી કરતા બતાવ્યા, પછી કચ્છના રણમાં લઈ ગયા, પછી સોમનાથના મંદિરમાં લઈ ગયા, દ્વારકાધીશના મંદિરમાં લઈ ગયા, અંબાજીના શક્તિપીઠમાં લઈ ગયા કે ડાંગના જંગલોમાં લઈ ગયા. તો સમગ્ર દેશમાં રહેતા લોકોને લાગ્યું કે ગુજરાત માત્ર વેપાર ધંધાનું સ્થળ છે એવું નથી, ગુજરાત જે છે એ ટુરિઝમ માટેનું પણ સ્થળ છે. અને તમે જુઓ કે ગુજરાતના ટુરિઝમમાં એ જમાનામાં લગભગ 350% વધારો જે છે એક વર્ષમાં જોવા આવ્યો. અને એને કારણે તમે જુઓ કે ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ડેવલપ થયા, એરલાઇન્સ જે છે એ ગુજરાતમાં એમની ફ્રિકવન્સી વધી ગઈ. એટલે ટૂંકમાં જે છે ને એ આખી એક સાયકલ જે થઈ એ ડેવલપ થઈ. તમે એનાથી આગળ તમે જુઓ તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન બન્યા. ગુજરાતની અંદર તમે જુઓ કે ધોલેરા સ્માર્ટ સિટી બન્યું. ગુજરાતની અંદર તમે જુઓ તો ભાવનગર જે છે એ ભાવનગર ક્લસ્ટર જે છે એનું આખું ડેવલપમેન્ટ થયું.
અલંગ જે છે એમાં શિપ બ્રેકિંગ અને શિપ મેકિંગ માટેનું એક અલગ માહોલ ઊભો થયો. ધોલેરા પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટની અત્યારે વાત થઈ. રાજકોટ જે છે ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ડેવલપ થઈ ગયું. સુરતનું એરપોર્ટ જે છે એ ડેવલપ થયું. આ બધી જ વસ્તુઓ જે છે એ એટ ધ સેમ ટાઈમ ગુજરાતમાં તમે જુઓ તો ટેલિકોમ ની ક્ષેત્રે તમે જોવા જાઓ તો એરટેલ આપણે ત્રણ જે મોબાઈલ કંપનીઝ જે છે એમનું નેટવર્ક જે છે એ બહુ સુદૃઢ બન્યું. એટલે આ બધી વસ્તુઓ જે છે એ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે બનાવો તો પછી મલ્ટીનેશનલ કંપનીઝ છે એ ગુજરાત તરફ આવે છે. અને એટલે તમે જુઓ કે અમેરિકાની જે ટોપ કંપનીઝ જે છે એ સેમિકન્ડક્ટર માટે કે ચિપ્સ કે માઇક્રોચિપ્સ માટે એ સાણંદને કે ધોલેરાને પોતાની પહેલી પસંદગી બનાવે છે. ટાટા મોટર્સ જે છે એને પોતાનો તમામ ઓટો ડિવિઝન તો એ વધાર્યું, પણ હવે એ એરપોર્ટ રિલેટેડ જેટલી એક્ટિવિટીઝ કરે છે એમાં પણ એ વડોદરા પાસે પોતાનું એક આખું હબ ડેવલપ કરી રહ્યા છે. એટલે ગુજરાત જે છે એનો વિકાસ જે છે સર્વાંગી થઈ રહ્યો છે. અને સાથોસાથ હ્યુમન ડેવલપમેન્ટ સ્કિલ્સ જે છે, સ્કિલ અપગ્રેડેશન, એના માટે પણ ઘણું મહત્વનું કામ થઈ રહ્યું છે. એટલે તમામ મુદ્દાઓ અજયભાઈ આપણે જોઈએ તો ઇન્ટરકનેક્ટેડ છે, કારણ કે ટુરિઝમ પર આપણે વાત કરીએ છીએ, પણ ટુરિઝમમાં વધારો ત્યારે થાય કે જ્યારે કોઈ રાજ્યમાં શાંતિ અને સુરક્ષા હોય, ત્યારબાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યારબાદ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, આ બધી જ બાબતો એકબીજાને સાંકળની જેમ જોડે છે. અને કદાચ આ બાબતનું તેઓ વધારે વિશેષ ધ્યાન રાખે છે. આપ જુઓ, જે પ્રકારે પહેલાં વાત થઈ કે ગુજરાતમાં તેઓ આવ્યા એ પહેલાં જે પ્રકારે ગેંગ્સ ઓપરેટ થતી હતી, જે પ્રકારે અશાંતિનો માહોલ હતો, દર 2-4 મહિને 6 મહિને ઉલ્લડો થતા હતા, તોફાનો થતા હતા, આ બધી જ બાબતો એકબીજાને અસર કરતી છે. એટલે જ્યારે તેઓ શાસનમાં આવ્યા ત્યારે મુદ્દાને વધારે સારી રીતે સમજ્યા. આપનું માનવું છે, આપને લાગે છે કે એક મુદ્દા પર કામ થયું છે? 100%. કોઈ પણ રાજ્યમાં ઇન્વેસ્ટમેન્ટ આવે જ નહીં જ્યાં સુધી ત્યાં સેફટી, સિક્યોરિટી નો માહોલ ના હોય તો. મેં તમને પહેલાં પણ કહ્યું કે ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન એટલી સારી હતી કે જેના કારણે ગુજરાતમાં સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ગુજરાતમાં સૌથી વધારે આવ્યું. એનું મુખ્ય કારણ એ હતું કે ગુજરાતમાં સેફટી હતી, ગુજરાતમાં સિક્યુરિટી હતી, ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બહુ કંટ્રોલમાં હતી, અને ગુજરાતમાં દારૂબંધી છે એને કારણે બીજી કોઈ જ આડી અવડી એક્ટિવિટીઝ થતી નથી. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ જે છે એનો સફાયો બોલાઈ ગયો છે ગુજરાતમાંથી. કોમી રમખાણો હવે ભૂતકાળ બની ગયો છે. બિલકુલ, આ તમામ બાબતો છે. સાથે એક નેતા તરીકે ધારો કે હવે આપ જે વિકાસના જે લેવાયેલા પગલાં છે, જેના પરિણામ છે એની આપણે વાત કરીએ છીએ, પરંતુ જ્યારે આપ રાજનેતા તરીકે પણ PM મોદીને જુઓ, જ્યારે વ્યક્તિગત રીતે પણ આપ મળો, આપને અલગ શું દેખાય છે એવું કે જેને કારણે તેઓ આ પોઝિશન પર છે ને આટલું સફળતાથી તેઓ આટલા વર્ષો સુધી રહી શક્યા છે? અક્ષય, એક વાક્યમાં કહું ને તો થિંક ગ્લોબલ અને એક્ટ લોકલ. વિશ્વમાં શું પ્રવાહો ચાલી રહ્યા છે એને જોવા, એને નિરખવા, એનું વિઝન શું છે, અને એ વિઝનને ગુજરાતના મિશનમાં, રાષ્ટ્રીય મિશનમાં કઈ રીતના ચરિતાર્થ કરવું, જેને કહી શકાય ને કે કસ્ટમાઇઝ કરવું ગુજરાતના સંદર્ભમાં, એ જે એક વાત છે બહુ મોટી વાત છે. જી બિલકુલ, આ તમામ બાબતો તેમને અલગ કરે છે. સમયનો આપ પણ વ્યસ્ત છો અજયભાઈ. એક છેલ્લો સવાલ એ કે હવે પછીનું જે ભારત છે અથવા તો હવે પછીનું જે ગુજરાત છે, આપ કઈ રીતે જુઓ છો? જે પ્રકારે PM મોદીનું વિઝન છે તેઓ અનેકવાર વાત કરી ચૂક્યા છે, દરેક મંચ પરથી તેઓ વાત કરે છે. કયા કયા મુદ્દાઓ એવા છે કે જે આપને જોવા મળી શકે છે કે આવનારા સમયમાં તેના ઉપર કામ થઈ શકે? તમે જુઓ કે સૌથી મહત્ત્વની વાત એ છે કે એમને સરકારમાં આવ્યા આ વખતે અને સત્તાના સૂત્રો હાંસલ કર્યા એ સાથે જ 100 દિવસ પહેલાં જે છે એમને પોતાનું મિશન એક નક્કી કર્યું હતું કે 2047 જે છે, 2047માં ભારત જે છે એ વિશ્વની ત્રીજી મહત્ત્વની આર્થિક તાકાત જે છે એ બનશે. ભારતે ડિફેન્સ ક્ષેત્રે પણ પોતાની ટર્મ્સ અને કન્ડિશન્સ પર સમગ્ર વિશ્વ સાથે સંવાદ કર્યો છે. ચીન સાથે
પોતાની શરતે, રશિયા સાથે પણ પોતાની શરતે, અમેરિકા સાથે પણ પોતાની શરતે, એ કોઈના બ્લોકમાં જોડાયું નથી, પોતે ઇન્ડિપેન્ડન્ટલી કરે છે. અમેરિકાએ રશિયા પર પ્રતિબંધ મૂકી દીધા તો ભારતે એ નથી કર્યું. ભારતે રશિયા સાથેના પણ સંબંધો જાળવ્યા છે. ભારત બધા સાથે સંબંધો પણ જાળવે છે અને પોતાના હિતની વાત કરે છે. તમે જુઓ કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પના સંદર્ભમાં અમેરિકી પત્રકારને કહ્યું હતું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટ વિચારતા હોય તો હું પણ ઇન્ડિયા ફર્સ્ટ વિચારું છું. એટલે સૌથી મહત્ત્વની વાત છે કે ઇન્ડિયા ફર્સ્ટ કઈ રીતના થઈ શકે. માય ઇન્ડિયા ગ્રેટ ઇન્ડિયા, જેમ એ ડોનાલ્ડ ટ્રમ્પ માય